નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એનએસસીએ ચેતવણી આપી છે કે જો કોઈ તમને ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ટિપ્સ આપે રોકાણની તો તેનાથી ચેતીને રહેવું, કેમ કે આ એક ફ્રોડ થઈ શકે છે તમારા જોડે। તો આના વિશે એનએસસીએ વધારે શું જણાવ્યું એના એ બધી માહિતી આપણે ડિટેલમાં જોઈએ। તો મિત્રો વાત કરીએ કે જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે। હકીકતમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસીએ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલો સામે રોકાણકારોને ચેતવણી આપી છે જે રોકાણ સંબંધિત ટિપ્સ આપવાનો દાવો કરે છે। એક્સચેન્જે રોકાણકારોને ડબ્બા ટ્રેડિંગ અથવા તો ગેરકાયદેસર ટ્રેડિંગ દ્વારા ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ સામે ચેતવણી આપી છે। એટલે કે જો તમને કોઈ પણ ટેલિગ્રામ ચેનલ ટિપ્સ આપતી હોય અથવા તો પછી એ જણાવતી હોય કે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને અમારી આ એપ્લિકેશનમાં તમે રોકાણ કરીને સારી એવી કમાણી કરી શકો છો તો કરોડપતિ પણ બની શકો છો, તેવી ચેનલોથી સાવધાન રહેવું અને તરત જ આ ચેનલને રિપોર્ટ મારી દેવો। અથવા તો ફેસબુકમાં પણ તમને આવી ટ્રેડિંગ એપ્લિકેશનો પૂરી પાડતી સંસ્થાઓ મળી જશે અથવા તો એવા પેજ મળી જશે જે તમને 100% રિટર્ન આપવાની ગેરંટી આપતી હોય છે અને પૈસા ડિપોઝિટ કરાવીને પછી વિડ્રોલ સેવાઓ બંધ કરી દેતી હોય છે, જેથી કરી તમારી મહેનતના પૈસા ડૂબી જતા હોય છે। તો આવી બધી ફ્રોડ એપ્લિકેશનોથી દૂર રહેવું અને સેબી રજિસ્ટર હોય એવી એપ્લિકેશનથી જ ટ્રેડિંગ અથવા તો શેર બજારમાં રોકાણ કરવાનું આગ્રહ રાખવો। વધારે માહિતી આપણે આના વિશે જોઈએ। એનએસસીએ બીએસસી એનએસસી લેટેસ્ટ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ટેલિગ્રામ ચેનલ ભારત ટ્રેડિંગ યાત્રા સામે ચેતવણી આપી છે। રોકાણકારોને ટ્રેડિંગ એકાઉન્ટ હેન્ડલ કરવા માટે સિક્યોરિટી માર્કેટ ટિપ્સ પ્રદાન કરે છે। એટલે કે એક છે એનએસસી બીએસસી એનએસસી લેટેસ્ટ નામનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ટેલિગ્રામ ચેનલ ભારત ટ્રેડિંગ યાત્રા, આ બંને ઉપર જેમાંથી કોઈ પણ તમને ટિપ્સ આપે તો એ તમારે લેવી નહીં, કેમ કે આ બંને હેન્ડલ ફ્રોડ કરતા હતા। પછી વાત કરી છેતરપિંડી કરનારાનો મોબાઈલ નંબર પર જાહેર કર્યો છે કે એનએસસીએ ગેરકાયદેસર વેપારી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ નંબર પણ શેર કર્યા છે। એ અલગ પ્રકાશન એક્સચેન્જ બેર અને બુલ પ્લેટફોર્મ અને ઇઝી ટ્રેડ સાથે સંકળાયેલા આદિત્ય નામની વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે જે ડબ્બા ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડે છે। એટલે કે આ જે ફ્રોડ ટ્રેડિંગ કરાવે છે એમનો મોબાઈલ નંબર અને પણ જાહેર કર્યો છે એનએસસીએ, જે બેર અને બુલ પ્લેટફોર્મ અને ઇઝી ટ્રેડ સાથે સંકળાયેલા આદિત્ય નામનો વ્યક્તિ છે। સ્ટોક એક્સચેન્જે તેના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા હતો। આ બંને મોબાઈલ નંબર છે જે એનએસસી કહે છે કે આ વ્યક્તિ એનએસસી ના કોઈ પણ રજિસ્ટર્ડ સભ્યના અધિકૃત સભ્ય તરીકે અથવા તો પોતે સભ્ય તરીકે નોંધાયેલ નથી। આ અંગે એક્સચેન્જે પોલીસમાં ફરિયાદ પણ કરી છે। એટલે કે આ બે નંબર ઉપરથી તમને એસએમએસ કે ટિપ્સ આવે તો પણ તમારે લેવી નહીં અને ઇગ્નોર કરવી, અને આના વિરુદ્ધ એક્સચેન્જે પોલીસ ફરિયાદ પણ કરી છે। ભારતીય શેર બજાર વિશ્વમાં ચોથા ક્રમે આવી ગયું છે। એટલે વાત કરી કે ભારત હોંગકોંગ પાસેથી સૌથી મોટા વૈશ્વિક ઇક્વિટી માર્કેટનો ટેગ પાછો ખેંચી લીધો છે। દેશનું માર્કેટ કેપ વધી $5.21 ટ્રિલિયન નું થયું છે। હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ માર્કેટ કેપ $5.17 ટ્રિલિયન નું છે। એટલે કે વિશ્વમાં સૌથી મોટામાં ચોથા નંબર ઉપર ભારતનું શેર બજાર આવે છે। તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે એનએસસીએ જાહેર કર્યું છે કે જો કોઈ તમને ઇન્સ્ટાગ્રામ પેજ અથવા તો ટેલિગ્રામ ચેનલમાંથી શેર બજારની ટિપ્સ અથવા તો રોકાણ કરવાની સલાહ આપી તો તમારે લેવી ના જોઈએ, અને તમે કોઈ પણ એવી એપ્લિકેશનમાં પણ રોકાણ ના કરવું જોઈએ જે સેબી રજિસ્ટર ના હોય। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો, અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।